પધારો પધારો પધારો. આ છે રાયણ વૃક્ષ અને તેની નીચે આવેલા છે રાયણ પગલા. શત્રુંજય ઉપર આવેલા દેરાસર અને આ પગલા શાશ્વતા નથી, પણ હા, આ વૃક્ષ છે ને રાયણ વૃક્ષ એ શાશ્વતું છે. દેવો પણ તેની સેવા કરે છે. કોઈ પણ તીર્થંકર જ્યારે શત્રુંજય પર્વતની યાત્રા કરે છે ત્યારે અવશ્ય આ વૃક્ષ નીચે બેસીને જ દેશના આપે છે. વળી આ વૃક્ષના પાંદડા ડાળખા પણ એટલા જ પવિત્ર માનવામાં આવે છે કે જેથી જમીન ઉપર પડેલા ડાળખા પાંદડા વગેરે લોકો યાત્રા દરમિયાન પોતાના ઘરે લઈ જઈને પવિત્ર સ્થાન પર રાખે છે. જ્યારે ત્રીજી પ્રદક્ષિણા આપીએ ત્યારે આ વૃક્ષની ફરતે પણ આપણે 3 પ્રદક્ષિણા આપવાની હોય છે અને વૃક્ષ ઉપરથી જ્યારે દૂધ કોઈના મસ્તક ઉપર પડે છે ત્યારે તે જીવ 3 ભાવમાં મોક્ષમાં જાય છે. વળી અહીં આદિનાથ ભગવાનના વિશાળ પગલા ઉપર ઉત્તમ લક્ષણો કોતરેલા છે. અહીં કહેવાય છે કારણ કે આ આદિનાથ ભગવાનના વિશાળ પગલા એટલા માટે છે કારણ કે તેમના હાથ અને પગ પર સર્વોત્કૃષ્ટ એવા 1008 લક્ષણો હોય છે. ત્રીજું ચૈત્યવંદન અહીંયા રાયણ વૃક્ષ પાસે કરવામાં આવે છે. બોલો નમો જીણાણમ. નીલુડી રાયણ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી. પ્રણામ.